કેશોદ પંથકમાંથી ભાવુક કરી દેનારા સમાચાર સામે આવ્યા છે। જાણીતા પત્રકાર અને સેવાભાવી વ્યક્તિત્વ સ્વર્ગસ્થ મહાવીરસિંહ જાડેજાના દુઃખદ અવસાન બાદ અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વિશેષ પ્રાર્થના સભા અને સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાઓ, એનજીઓ, રાજપૂત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વક્તાઓએ જણાવ્યું કે સ્વર્ગસ્થ મહાવીરસિંહ જાડેજા માત્ર પત્રકાર નહોતા, પરંતુ સેવા, સાદગી અને સમાજ ઉત્થાનના જીવંત પ્રતીક હતા। તેઓ અનેક સામાજિક સંસ્થાઓમાં અગત્યની ભૂમિકા ભજવી ચૂક્યા હતા। તેમની સ્મૃતિમાં પક્ષીઓ માટે ચણ અને ચકલીના માળાનું વિતરણ તેમજ ગાયોને લાડુ ખવડાવવાના સેવા કાર્યો પણ યોજાયા હતા। સમાજ માટે સમર્પિત તેમનું વ્યક્તિત્વ હંમેશા સૌ માટે પ્રેરણારૂપ રહેશે। રિપોર્ટર દિનેશ મહિડા, કેશોદ માટે। ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ એક ખૂબ દુઃખદ ઘટના બનેલી છે જે મહાવીરસિંહજી જાડેજા ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે, તેમજ અન્ય સંસ્થાઓ આઝાદ ક્લબ, જલારામ મંદિર, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજપૂત યુવા સંઘના પણ પ્રમુખ રહી ચૂકેલા છે અને ગુજરાત ન્યૂઝમાં ખૂબ સુંદર એમણે કામગીરી બજાવેલી છે। અલગ અલગ સ્ટોરીઓ અથવા અલગ અલગ ગામડાને ઉજાગર કરવા અથવા સમાજના કોઈ પ્રશ્નો હોય એને વાચા આપવી એ એમનો ગુણ રહેલો હતો। પોતાનો સ્વાર્થ ન વિચારતા સમાજનું હિત વિચારવું અને એ જ સાચી પ્રભુતા છે, એ જ સાચું સેવા છે, એમનો પ્રોટોકોલ રહ્યો હતો, એમનું એક સૂત્ર રહ્યું હતું। એમના ખૂબ ઘણા ગુણો રહેલા હતા: સેવા, સાદગી, સંસ્કાર, સત્ય, પ્રેમ, કરુણા, નિડરતા, ધર્મપરાયણતા, દેશભક્તિ, આવા અનેક ગુણો એમના રહેલા હતા। તો એમના અનુસંધાને સો મહાવીરસિંહજી જાડેજાના પાછળ એક બેસણું અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યું હતું। તેમાં અલગ અલગ એનજીઓ, અલગ અલગ સમાજના આગેવાનો, રાજપૂત સમાજના યુવા આગેવાનો ઉપસ્થિત રહી એમને સ્મરણાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરે છે। તેમનો પરિવાર પણ જામનગરથી અહીં આવેલો હતો, એમના બંને પુત્રો પણ અહીં આવેલા છે અને પ્રભુ દિવંગતના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને આવું વિરળ વ્યક્તિત્વ આપણે પ્રેરણારૂપ બને અને કંઈક આપણે પણ હવે સારા કાર્યો કરીએ તેવી બધાએ શુભેચ્છા પાઠવી છે। સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા તેમના સૌજન્ય માટે તેમના મહાવીરસિંહજીના સ્મરણાર્થે પક્ષીઓને ચણ, જુવાર દરેક જે આવેલા હતા માણસો એમને આપવામાં આવ્યું છે। એક ચકલીનો માળો પણ એમને અર્પણ કરવામાં આવેલો છે અને ગાયોના લાડુનું વિતરણ પણ આજે કરવામાં આવેલું છે। શ્રી મહાવીરસિંહ જાડેજાના દિવ્ય પુણ્ય આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના સાથે બંને